સવારે 5 વાગે કે એના પહેલાં આવી શકો આવો તો અહીંયા આગળ ભીડ એકદમ ઓછી જોવા મળશે. હું તમને સામે કેમેરામાં જ બતાવી દઉં. તો અત્યારે અમે શિપ્રા નદી રામઘાટ ઉપર છે અને તમે જોઈ શકો છો કે સવારનો નજારો કેટલો સરસ છે રામઘાટનો. અમે પહોંચી ગયા હતા, હજુ 5 વાગ્યા છે. તો સૌથી પહેલાં અમે એવું નક્કી કર્યું કે અહીં સામે જ હોટલ છે અમારી, તો પહેલાં જઈ આવીશું રામઘાટ અને ત્યાં થોડુંક પાણી ચડાવી દઈએ શિપ્રા નદીનું અને થોડાક પવિત્ર થઈએ. ત્યારબાદ અમે જઈશું મહાકાલના દર્શન કરવા માટે. તો હવે જઈએ છીએ મહાકાલના દર્શન કરવા માટે. તો અમે રામઘાટ જઈને આવ્યા. તો જુઓ મિત્રો, દાદરા થોડાક મોટા અને અનઇવન છે, તો એના લીધે મમ્મી થાકી ગઈ છે. તો મમ્મી થાકીને બેઠી છે અને એક કયા મંદિર આગળ, હનુમાનજીના મંદિર આગળ છે. કેવું થાક લાગે મમ્મી? હનુમાનજી શક્તિ આલે એટલે અહીંયા આગળ આવી જઈ ગયા. હવે જવાનું છે મહાકાલેશ્વર. તો જે લોકો એવું કહે કે બહુ ભીડ છે, તો અહીં જોઈ લો કશી ભીડ છે નહીં. જો તમે સવારે 5 વાગે કે એના પહેલાં આવી શકો આવો તો અહીંયા ભીડ એકદમ ઓછી જોવા મળશે. હું તમને સામે કેમેરામાં જ બતાવી દઉં. અને જે લોકો એવું કહેતા હોય કે બહુ ભીડ છે, બહુ વાર લાગે છે, તો એ લોકો માટે આ પ્રૂફ છે કે ભાઈ કશી ભીડ નહીં. આવો, દર્શન કરો, સરસ દર્શન થશે. એક દિવસ અમે એવું વિચારતા હતા કે ક્યારે આ મંદિરે દર્શન કરવા આવશે, અને અત્યારે એ મંદિરની બહાર ઊભા છે અને જે બસ ખાલી ટૂંક જ સમયમાં દર્શન થઈ જશે. સવારના 4 વાગ્યા છે અને મહાકાલની નગરી ઉજ્જૈનમાં અમે પહોંચી ગયા છે.